જય રામાપીર મિત્રો, મારી ચેનલ ભક્તિ શ્રદ્ધામાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં વાત કરશું ડાલીબાઈએ સમાધિ ક્યારે લીધી, ક્યાં લીધી અને તેને રામદેવ પીરની જગ્યામાં સમાધિ શા માટે લીધી। તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। આપણે આગલા વિડીયોમાં જોયું કે ડાલીબાઈ એ રામદેવ પીરના પરમ ભક્ત હતા અને તે રામદેવ પીરના રાજમહેલમાં જ ગાયોની સાર સંભાળ રાખતા અને ગાયો ચરાવવાનું કામ કરતા। એક વખતની વાત છે, ડાલીબાઈ રણુજાથી થોડેક દૂર ગાયોનું ધણ ચરાવતા હતા। ત્યાં તેમને ઢોલ નગારાનો નાદ સંભળાયો। તે વિચારે કે આ શું પ્રસંગ હશે। ત્યાં તેને એક ગોવાળને જતો જોયો। તેને ડાલીબાઈએ પૂછ્યું કે ભાઈ, નોબત તો ગગડે છે, દરબારમાં કંઈ પ્રસંગ છે કે શું? ગોવાળે અચંબો પામતા ડાલીબાઈને કહ્યું, તમે દરબારમાં રહો છો તોય તમને ખબર નથી કે જીરે રામા સરોવરને ઘાટ, એ જીરે રામા સરોવરને ઘાટ, આજ સમાધિ ખોદાય રામા પીરની, એ જી રામા સરોવરને ઘાટ। ડાલીબાઈ, તમને ખબર નથી? આજે રામદેવ પીર રામા સરોવરની પાળ પર સમાધિ લેવાના છે। આમ ખબર આપીને ગોવાળ તો ચાલતો થયો। ડાલીબાઈને વાત સાંભળવાથી આઘાત લાગ્યો અને તે મૂર્છા ખાઈને ઢગલો થઈને પડી ગયા। થોડી વારે મૂર્છા વળતા એકદમ બેઠા થઈ તેમને ગાયોના ધણને એકઠું કર્યું, બધાને પંપાળી વહાલ કરી નમન કર્યું। પછી પાસે જ એક ખેડૂત ખેતરમાં વાવણી કરી રહ્યા હતા તેને કહેવા લાગી કે હે ખેડૂત ભાઈ, તમે મારા વાછરૂનું ધ્યાન રાખશો? ત્યારે ખેડૂત કહે કે ના, આજે તો હું વાવણી કરું છું અને આ જ વાવણીથી સાચા મોતી નીપજે, માટે હું તમારા વાછડું નહીં સંભાળી શકું। ડાલીબાઈ ખેડૂતની વાતથી હતાશ થઈ ગયા। ત્યાં તો તેને ઘેટા બકરા ચરાવનાર ભળવારને જોયું અને તેને કાલાવાલા કરતા કહ્યું, જીરે રાયકા સાંભળ મારા વીર રે, એ જી સાંભળ મારા વીર, આજ વાછરું મારા રે સંભાળજો એ જી। ત્યારે રાયકો બોલ્યો, જીરે વાછડું સંભાળ્યા ન જાય, એ જીરે સંભાળ્યા ન જાય, આજ ઘેટાને બકરા રે કોણ સાચવે, એ જી વાછડું સંભાળ્યા ન જાય। તે કહે કે બાઈ, માંડ મારો માલ સાચવાય છે, ત્યાં તારા માલને હું ક્યાં સાચવું? રાયકાના જવાબથી હતાશ થયેલી ડાલી ગાય વાછરું પાસે આવી અને કહેવા લાગી, હે ગાય માતાઓ, વહાલા વાછરુઓ, આજ સુધી મેં તમારી મારાથી બનતી સેવા કરી છે। આજે મારો અને તમારો છેલ્લો મેળાવ છે। બાપુડિયા ચરી ધરાઈ સાંજે રામા સરોવરમાં જળ પી ગામમાં સૌને ઘરે જજો। તમારું રખવાડું રામદેવનું છે, હું તો તમને એમના આશરે મૂકીને જાઉં છું, એ મારો નાથ તમને રેઢા નહીં રાખે। એમ કહીને તેને તો દોટ મૂકી। રામદેવ પીરની જય, રામદેવ પીરની જય એવો જયનાદ કરતી રામા સરોવરની પાળ પર પહોંચી। તે જુએ તો રામા સરોવરની પાળ પર તો ભારે માનવ મેદની ભેગી થઈ હતી અને રામા પીરની સમાધિ ખોદાતી હતી। ત્યાં જઈને કહે, ત્યાં ખોદશો નહીં, ત્યાં ખોદશો નહીં, એમ બૂમ મારતી દોડતી આવી રામદેવજીના પગમાં પડી ગઈ કે આ જોઈ ખોદનાર થંભી ગયા। રામદેવજી બોલ્યા, ડાલી, તું ઘેલી નથી થઈ ગઈ ને? બે હાથ જોડીને બોલી, ના અન્નદાતા, આ સ્થળ મારી સમાધિનું છે, આપ મારી સમાધિની જગ્યાએ કેમ ખોદાવો છો? ત્યારે રામદેવ પીર કહે કે હું તો જાણું છું, પણ તું આ બધા માણસોને તેનું પ્રમાણ આપ, તું તેની ખાતરી આપ। ત્યારે કહે કે અન્નદાતા, અહીં ખોદો અને જો તેમાંથી આંટી, દોરો અને કાસકી નીકળે તો આ સ્થળ મારી સમાધિનું, અને પિતાંબર અને ચાખડી નીકળે તો એ આપની સમાધિનું। ભલે, એમ કહીને રામદેવજીએ એ સ્થળે ખોદતા આંટી, દોરો અને કાસકી નીકળ્યા। સમાધિનો તૈયાર ખાડો ખોદેલો જોઈ રામદેવજી પ્રત્યે ડાલીબાઈ બોલી, હે નાથ, સાત ભાવથી હું આપની સાથે છું, આપના ચરણની દાસી છું, પછી હું પાછળ કેમ રહું? આપને વધાવવા, સામયું કરવા વહેલી જાઉં છું। મારા નાથ, બોલો શ્રી રામદેવ પીર કી જય, એવી ઘોષણા કરી ડાલીબાઈ સમાધિના ખાડામાં ઉતરી ગયા। પ્રભુના નામની છેલ્લી ઘોષણા કરી તેનો આત્મા દેહથી વિખૂટો પડી ગયો અને સમાધિ પુરાઈ ગઈ। અને આમ ડાલીબાઈએ ભાદરવા સુદ નોમના દિવસે સમાધિ લીધી। ત્યારે રામદેવ પીર કહે
કે વંદન છે આવી ચેતનાને. અને હવે હું મારી સમાધિ 2 દિવસ પાછળ ઠેલવું છું અને હવે હું 11 દિવસે સમાધિ લઈશ. બોલો રામા પીર કી જય.